નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારથી। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકા શિક્ષક સંઘ દ્વારા ખેલ મહાકુંભમાં અન્યાય કરતું આવેદનપત્ર જે છે તે પાઠવવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના રમતગમત અધિકારી દ્વારા કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રમતગમત ખેલ મહાકુંભ વિશે કોઈપણ સમજ કોઈપણ પ્રકારની માહિતી ન આપતા હોવાથી તેમજ બીઆરસી અને સીઆરસી કક્ષાના કર્મચારીઓને પણ જાણ કરવામાં ન આવતા કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી તેમજ જગમાલભાઈ જોશી તથા તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને રોષની લાગણી વ્યક્ત કરી હતી। કાંકરેજ તાલુકામાં ખેલ મહાકુંભનું આજે 2 દિવસથી એના સ્પર્ધાઓ ચાલી રહી છે। આની અંદર સરકાર દ્વારા પહેલા બાળકોનું રજીસ્ટ્રેશન કરાવી અને બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે દરેક તાલુકાને માંડીને રાજ્ય કક્ષા સુધી અને દેશ લેવલ સુધી આના પ્રોગ્રામો થતા હોય છે। પણ અમારા કાંકરેજ તાલુકાની અંદર જે અત્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે એની જે અમલીકરણ સમિતિ છે એને પણ ખબર નથી, શિક્ષકોને ખબર નથી, સીઆરસી બીઆરસી પણ જાણતા નથી, ટીડીઓ સાહેબને અમે મળ્યા, ટીડીઓ સાહેબને પણ ખબર નથી। તો આ કઈ રીતે કાંકરેજ તાલુકાની અંદર જે આ રમતગમતના જે જવાબદાર જે અધિકારીઓ છે કઈ રીતે આ ખેલ મહાકુંભ કરી રહ્યા છે। અમે આજે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને રમતગમત અધિકારીને રજૂઆત કરી છે કે જે આવા બોગસ રમતગમતના જે ખેલો ચલાવી રહ્યા છે, પોતાના મળતિયાઓને આગળ લાવવા માટેની જે આ એક સાજિશ કરી રહ્યા છે, આવા લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ અને જે ખેલ મહાકુંભ રચાયો છે અને ફરીવાર એની તારીખ આપી બધાની અમલીકરણ સમિતિને એને ધ્યાનમાં લઈ બધાને સાથે રાખીને ખેલ કરવો જોઈએ। જો આ બાબતે જવાબદાર લોકો સામે પગલાં લઈ લેવામાં નહીં આવે તો અમે શિક્ષક સંઘ દ્વારા કાંકરેજ તાલુકામાં એક આંદોલન કરી અને આ જે ગુનેગારો છે એમને સજા આપવા માટે અમે પૂરા પ્રયત્નો કરી છે। આજે અમે શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ સાથે એક નેજા સાથે આવીને અમે આવા જે કાંકરેજ તાલુકાને નુકસાન કરી રહ્યા છે એવા તત્વોને અમે બહાર લાવવા માટે પૂરતા પ્રયત્નો કરી છે।